લખતર ખાતે હર્ષ અને ઉલ્લાસ સાથે બકરી ઈદની કરાઈ ઉજવણી। લખતર શહેર ખાતે આજરોજ ઈદુલ અઝહા બકરી ઈદની હર્ષોલ્લાસભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજે વહેલી સવારે લખતર જુમ્મા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈને જુલુસ સ્વરૂપે લખતર પાટડી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ખાતે નમાઝ પઢવા માટે પહોંચ્યા હતા। લખતર કબ્રસ્તાન ખાતે મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી હતી। મૌલાના સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફનો પાઠ કર્યો હતો। નમાઝ અદા કર્યા પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ પ્રસંગે દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી। ત્યારે લખતર શહેર તેમજ ઇંગરોળી, સાકર સહિતના ગામોની અંદર પણ બકરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। સાથોસાથ લખતર કબ્રસ્તાનની અંદર મરહુમોની કબર પર ફૂલ ચઢાવી ફાતિહા પઢી મરહુમના હક્કમાં દુઆ કરવામાં આવી હતી। જ્યારે બકરી ઈદ નિમિત્તે લખતર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।